હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી રામ. જય શ્રી રામ. તો ખુશી, આજ પેલા હે ને સુંદર સુવિચાર કહી દે હાલ. આજનો સરસ મજાનો સુવિચાર છે, મિત્તલનો સુવિચાર છે કે શરૂઆત કરવા માટે મહાન હોવું જરૂરી નથી, પણ મહાન બનવા માટે શરૂઆત કરવી જરૂરી છે. અરે વાહ, કઈક પહોંચવા માટે કઈક તો શરૂઆત કરવી પડશે ને, નકર હા, એમ હા. મહાન બનવા માટે તમારે શરૂઆત કરવી જરૂર છે. કઈક લક્ષ્ય મેળવો, શરૂઆત તો કર, નકર એમને બેઠા બેઠા કઈ ન થાય. આજી વાત છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી તાઈ જઈને ટેબલ ઉપર બેહી ગયા રે. મમ્મીએ જગ્યા બદલી નાખી. આ જ્યાં હરખું લાગી બેહી જાવ. આ બીન બેગ માં એને હમણાં બીન ઓછા થઈ ગયા એટલે મજા નથી આવતી, તો બીન બેગ માં એને આપણે બીન નાખી દઈએ મમ્મી એક દી. ઊભું થાતા વાર લાગે. હા તો ખુશી બીન ડરી ગયા એક હવે, દી હા. બીન એને હાવ ઓલા થઈ ગયા, તો બીન હવે નવા લઈને અંદર કોથળા ભરી ભરીને બીન મળે છે, ઈ લઈને નાખી દેવાના દેવાના. અંદર. કોથળા ઠલવી દો એટલે થઈ જાય થઈ જાય હરખા, પાછું. એકદમ થઈ જાય હરખા. તો કેદુનો વિચાર કરવું, પણ હવે નખા બહાર જાવ ને એટલે કોથળો આખો લઈ આવીને નાખી દો. નાખી ને દેવાનો. ખુશી ગઈકાલે આપણે તપેલી ને કઢાઈ બતાવી હતી ને, હા. તો હવે ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે ખુશીથી કઢાઈ કેટલાની આવી ને તપેલી કેટલાની આવી. હવે કડાઈ આપણે 600 ને કેટલાની હતી? કઢાઈ અમને કઈક 650 રૂપિયા સમથિંગ પડી હા, અમને. એટલાની પડી. હા. અને તપેલી તો વજન ઉપર આવી હતી. તપેલી વજન ઉપર, તપેલી 650 રૂપિયા કિલો સ્ટીલ નો ભાવ અત્યારે હાલે છે. ઈ તો પ્રમાણે એ પ્રમાણે જેવડી તપેલી લ્યો એ પ્રમાણે ભાવ આવશે. અમારે 3 તપેલી, 2 સાઈઝ એક હરખી અને એક સાઈઝ એનાથી નાની છે, નાની છે, તો એક હા. અરાઉન્ડ 670 રૂપિયા સમથિંગ ઈ તપેલી ના થયા, એવું કંઈક થયું છે. બસ એટલામાં પડી. હા, હા. તો બધાયને કડાઈ બહુ જ ગમી. બહુ ગમી, થેન્ક યુ. ને બધાયમાં 2 વર્ષની વોરંટી ઓલું છે કે ફાટી જાય તો રિપ્લેસ કરી દેવાની, પીસ ટુ પીસ. ના, ઓલું તો બહુ જ મજબૂત છે. કઢાઈ મજબૂત છે, અને તપેલી તપેલી એટલી મજબૂત છે. છે. એકદમ વજનવાળી છે. અમે બે હે ને અત્યારે લેપટોપમાં કામ કરતા હતા ને એમાં હે ને અમે જૂની મેમરીઝ જોતા હતા, તો આયરે આયરે તમારી આયરે શેર કરવાનું થોડું બાકી રાખી, જૂની મેમરી તમને બતાવી અમે. ખુશી? હા, જેને ઇન્સ્ટાગ્રામ માં નથી જોયું ને ઈ લોકો માટે હે ને બેસ્ટ આજે જોવાનું મજા આવશે. જેને જોઈ લીધું એની તો વાત નથી થતી. બાકી બહુ મજા આવશે. સરસ સરસ જાઓ અમારી જર્ની કે જ્યાંથી YouTube ચાલુ થયું. આ બધું હું રીલ્સ ને એવું બનાવતી ને એનાથી જ મારી જર્ની ચાલુ થઈ છે કે મને એમ થયું કે ના લાવ હું YouTube માં કરું. અને આ હે ને મારું એક શું કહેવાય હવે આને મોટિવેશનલ મારી એક આ વસ્તુ કહેવાય એમ કે હા. મને આના થકી છે ને અત્યારે હું અહીંયા પહોંચી હું બોલો. ખુશી આમાંથી એમાં એ ખુશીએ તો હદ વગરની રીલ્સ ને એવું બધું અપલોડ કર્યું હતું, એમાંથી ઘણું બધું કાઢી નાખ્યું હવે છે. બધું તો કાઢી નાખ્યું પણ હવે આટલું રાખ્યું થોડી છે. ઘણી હે ને મેમરી બાકી રાખી કે આટલી તમારે રાખવી જ છે કે આ એકાઉન્ટમાં. જો એક આ રીલ હતી. હવે તો હું ક્લિક કર, ક્લિક કર. મનમાં વહેમ, મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો આવી જાય ને સાહેબ, ત્યારે સમજી જવું કે સંબંધની હાર નિશ્ચિત છે. વાહ ભાઈ વાહ. અરે વાહ ખુશી. હવે હું જોઉં તો મને નવી લાગે સિરિયસલી. નવું લાગે ને તો હજી એક વસ્તુ બતાવ. હાલે પકડ, હાલ તું મોબાઈલ પકડ એટલે હું બતાવું. ઓકે હાલો. એક અમારે બે ની જયારે મને કઈ આવડતું નહીં. किसी दूसरों की बात सुनकर अपने रिश्ते को कभी खराब मत करना, क्योंकि रिश्ते अपने होते हैं. दूसरों के नहीं. કોપીરાઈટ નો આવે આ નો આવે, YouTube નો માં. આવે, ચિંતા ન કર. જો આમાં નહીં આવે ઓલી રીલ માં. આમ કરો, નીચે કરો. કઈ હજી નીચે કરો, હજી કરો, આ કરો. આ એમાં નહીં આવે આઈ થિંક. વિચારવા જેવું છે નહીં? જ્યારે દુઃખ પડે ને ત્યારે બધાને ભગવાન યાદ આવે છે, પણ કોઈને દુખી કરતા પહેલા કે કોઈની આંખમાં આંસુ લાવતા પહેલા કેમ કોઈને ભગવાન યાદ નથી આવતા? બરોબર ને? બરોબર, એક નંબર. જબરદસ્ત. તો જો આ રીતનું કઈક આપણે બનાવતા. હા હા. ને અમે હે ને જયારે જાતા ને તો આયરે હે ને ઓલા કુકાઈ રમાડતા આવતા. અહીંયા રીલ ગાર્ડન માં હે ને આ નાના નાના ગલુડિયા હતા, એવી મજા આવતી ને રમાડવાની. અહીંયા જો જો ખુશી કેવી પતલી હતી. પતલી વારાવ સાના મોના બેહો ને. મને ગરમી થવા માંડી, હું પંખો કરું તે ખુશી. આજે છે શનિવાર, હું જાતો તો હનુમાન દાદાના દર્શન કરવા. મેં ખુશીને કીધું ખુશી તું હાલ, હવે તો તું થોડું ઘણું બહાર નીકળતો તને મજા આવે ને આયરે મજા આવે. હવે હાલો હું આવતો, હું રેડી થઈ જાઉં, હું ચેન્જ કરી લઉં કપડા. તો ડ્રેસ પહેર લે એકદમ હા, મસ્ત dress પહેરી મજાનો. લઉં, okay? ઓકે જમકુડી. જો એક કોમેન્ટ એવી આવી હતી કે જે મદનનું નામ હે ને એના જેવું તો નો જ થાય એમ.
મદનજી તો ઓલ ટાઈમ હિટ અને ફેવરિટ ઓલું છે તો ઈ તો નો જ બીટ કરી શકે જમકુડી એને કાંઈ વાંધો નહીં, થોડા નવા નવા નામ આવે તો કંઈક નવું નવું ફ્રેશનેસ ફીલ થાય ને એટલે જમકુડી થોડાક દી રાખી આપણે. થોડાક દી જમકુડી રાખી એનું નામ જમકુડી. કાંઈ નહીં, હાલો તો ડ્રેસ બદલી લો ફટાફટ પછી જાય. ઓકે જો અત્યારે આપણે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ ને તો રસ્તામાં હે ને આપણે ટીપાઈ ની જોવા જવાનું છે, કારણ કે હે ને ટીપાઈ નો પ્લાન હે થોડોક, બરોબર ને? ટીપાઈ છે ને એક લેવી છે અમાર લાકડાની સેન્ટર ટેબલ એટલે હા એટલે ટીપાઈ જ કહેવાય ને, સેન્ટર ટેબલ એટલે ભાષા- આમ ટીપાઈ એટલે પછી આમ નાનકડી ટીપાઈ સમજશે એમ એટલે ના 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 એમ તો થોડીક મોટી આપણે અરે સેન્ટર લઈશું ટેબલ આવે ને ઈ લેવું છે. જોવા જાય હવે, બરોબર? હા શું રિટર્ન હે, આવશે શું અહીંયા નહીં, વચ્ચે કેવી આવી છે. હે, શું કાંઈ જોતા તો આવી રિટર્ન માં આવીને ત્યારે, બરોબર ને? હાલો તો હા. ત્યારે હજી એક જવાય. વસ્તુ કઈક જવાની હતી, શું જવાની હતી? હા જો આપણે ફોટોગ્રાફી કરાવે ને તો ઈ ફોટોગ્રાફી અહીંયા વચ્ચે સ્ટુડિયો આવશે તો પૂછતા આવશે. હાલો પૂછતા આવશે હાલો. તો આઈ રસ્તા ઉપર જાય છે તો ખુશી આઈ રહે છે તો પૂછતા આવી એમ. હા જો સ્પ્રે લઈ લીધો છે આપણે, બધે છાટિયા કરવાનો હોય. આ ઘડીક ખબર નહીં ગાડી ઘડીક વાર પડી હોય ને તોય એવું થાય કા આશીષ? તાપ ની પડે ને પછી લેધર ની ગરમ વધારે થાય ને આપણે હમણાં કેટલાય ટાઈમ થી બહાર નથી નીકળ્યા હા. તો ગાડી વધારે વાળ કરીએ તડકો છાંયો થાય ને એટલે એટલા માટે કાંઈ નહીં, હાલો નીકળી હવે. પ્રેગ્નન્સી પછી હે ને પહેલી વાર હનુમાન દાદાના દર્શન કરવા આવી. કા આશીષ? હા પેલી વાર હો. પહેલી વાર આવી ઓલું બાબુને દર્શન કરાવવા. આજે ખુશી ને એમ થતું હતું કે હાલો દર્શન કરી મને આવી આજે નાચન કે આશીષ તો દર્શનની વાર જાય ને તો મેં હાલ ને મારે આજ ભેગું તો જાવું જ છે એમ, હવે તો જવાય એમ. પેલા તો શું હોય, આપણે ના હતી તો આપણે પોસિબલ ન Avoid જ કરતા જવાય એમ. હતા, હવે હા. આપણે નામ લઈ લઈ ઘણું એ તો એટલે હવે નીકળશે, એટલે હવે આવીશ તમારી ભેગી દર્શનની વારે. ઓકે શ્યોરલી. તો હાલો દર્શન કરી લઈને તમને દર્શન કરાવી દઈ. હાલો ઘણા ટાઈમ થી હે ને હું અહીં આવતી નથી ને તો પૂજારી ને બધા દર વખતે પૂછે કે ખુશીબેન એમ ખુશીબેન હારું હે ને એમ, બીજું ઓલું. પછી આ વખતે કીધું ને એટલે બહુ જ રાજી થઈ ગયા ને એટલા આશીર્વાદ આપ્યા ને મને, બોલો અંદરથી મારો આત્મા ખુશ થઈ ગયો એટલો એમ. અને બીજા બધા જે આપણે આ શ્રીફળ ને ઈ લઈને ઈ બધાય રાજી થઈ ગયા, એને કીધું ને તો ઈ પૂછતા હતા કેમ નહોતી આવતી એટલે. ખુશી આપણે સાનુ ને લઈ આવીને ત્યારે મોર નો દેખાય ને અત્યારે નથી લઈ આવ્યો ને એટલે એને મોર દેખાણો. ઈ સાનું હે ને અમાર ભેગી મોર જોવા આવે કે વીરવાડી જઈશું ને તો ત્યાં મોર હશે. જો અત્યારે હે ને ત્યાં મોર હે એ રહ્યો જો મસ્તીનો. આમાં નવસારીમાં આ બાજુ મોર દેખાય, બીજે તો ક્યાંય દેખાય નહીં. દેખાતા બીજા મોર નો દેખાય, આયા દેખાય છે કે આપણે આયા જોઈ, બાકી તો ક્યાંય નો બીજે દેખાય. ક્યાંય નહીં. હાલો દર્શન થઈ ગયા. હાલો હવે નીકળી. હા હવે જાય. જો રસોઈ આપણી બની ગઈ છે, ભાખરી રોટલી વઘારેલી ખીચડી કરી, થોડી કરી થોડુંક શાક કર્યું આપણે. દર્શન કરીને આવ્યા ને પેલા રસોઈમાં ગરી ગયા ફટાફટ બનાવી નાખ્યું બધું. ફટાફટ બની જાય. ભાખરી ની મમ્મીએ કરી દીધું, ખીચડી ની મેં વઘાર નાખ્યું, ફટાફટ થઈ જાય હા, ને. બે, અને આજે હા. પાછું લાઈવ આવવાનું એટલે થોડું વહેલા હોય આપણે બધું, નકર તો નવરાઈ ન થાય આમાં ને હા આમાં. નકર વાર લાગે ને. શું કરો મમ્મી? એક ઉકુ કરી એટલે ફટાફટ પતી જાય. ઈ વાત સાચી. અને હેને કોમેન્ટ આવી હતી કે હમણાંથી હે ને તમારું ઓલું પાટિયું કા નથી દેખાતું. પાટિયામાં એવું હતું કે પાટિયા જ્યારે બનાવે ને તો પાટિયાનું બનાવેલું મને નો મજા એવી જરા. ખબર નહીં અમને હાહુ કેવા હરખાઈને પાટિયું ગોતીને માન ગોતીને લઈ આવ્યા અને આશીષને બનાવી દીધું. મી કે મને આનું નથી ભાવતું, બોલ. મેં કીધું અરે મેં કીધું તમારે ખાવું હોય ને જ્યારે બનાવવું હોય ને જ્યારે મારે નો ખાવું હોય ને ત્યારે બનાવી નાખજો, બાકી હું ખાવાનો હોય ને ત્યારે ન બનાવતા ને. એવું તો હોય નહીં કે હું ન ખાવાનો હોય. એટલે વેન મમ્મી હંગરી મૂકી દીધું કા મમ્મી. હવે એમાં આપણે જી ઓલું ચક્કરિયા ને એવું બાપુ હોય છે ને બાપુ. કોક વાર પાટિયાના દર્શન થઈ છે. થઈ છે ચક્કરિયામાં, થઈ છે ચક્કરિયામાં નહીં. મમ્મીના ચક્કરિયા. મમ્મી એને હું આવી નવી એટલે સકરિયાની વાત હાલતી હતી તો મમ્મી કે ચકરિયા ઈ કે ખાવા દીકા ઈ કે, તો મેં ચકરિયા એટલે મેં એવું તો શું આવતું હશે, મેં તો કઈ દી હું તો જિંદગીમાં ખાધું નથી. પછી આશીષે મને સમજાયું કે મમ્મી સકરિયા ને ચકરિયા કે. અમે ગામડાના રહ્યા ને અગામડા જેવું બોલી નાખી. તો એમ જ હોય ને. એવું જ હોય કાંઈક હા, બધાને. તો બધું હા, બાર ગામે બોલી બદલાય એવી વસ્તુ એ. તો કાઈ નહીં એટલે એને પાટિયાને ઉપર માળીએ ચડાવી દીધો. અત્યારે પાટિયા બોલો. ચડ્યો એમ માળીએ. અને એમાં એવું હતું કે હાલો આપણે ખીચડી વીચડી વઘારી હોય તો વળી કઈક એમાં કઈક કરી, કઈક પુલાવ બનાવાય તો કરી. તો આબા સાહેબ ને બધું ખાવું જોઈએ અમારી આઈને, તો પછી આમાં આલુ પાટિયા ન બનાવતા, તો પાટિયાનું અલગ ને એનું અલગ ક્યાં કરાવે. એટલે હાવ બે મૂકી દીધું. નકર હાવ ને તો બહુ જ ભાવતું હતું, બહુ મસ્ત ટેસ્ટી બનતું બોલો. એને ખબર નહીં સ્વાદ કેમ નતો ભાવતો. એમાં હું અમારે જરાક ઓલું હોય કે અમે કોઈ દી ખાધું ન હોય પાટિયા. તો મેં નતું ખાધું, મેં મારી જિંદગીમાં કોઈ દી બનાવ્યું નતું ને ખાધું નતું. પણ તમે ચાબા હો ચાબા. ચાબો કાંઈ નથી. હાલો ચાબા જમી લઈ. હાલો જમી લઈ. બધું બની ગયું હોય જમી લઈ હવે. અમે બે અત્યારે બહાર ગયા હતા ને વીરવાડી દર્શન કરવા ને આયરે
એટલે બીજું કામ પતાવાય ને એમાં છે ને હજી એક કામ પતાવતા એવા ઈ હું કામ પતાવતા એની ખુશી કઈ છે મારા ઉપર જ દાખલ એ ખુશી એને જ કહેવાનું જોઈએ. એમાં એવું હતું કે આપણે જે પ્રેગ્નન્સી એનાઉન્સમેન્ટ નું ફોટોશૂટ કરાવવાનું હતું ને આપણે એમ ગોતતા હતા કે આપણને મળી જાય હા, એક સારા એવા સારા ફોટોગ્રાફર જે photographer. આપણા મસ્ત મસ્ત ફોટા પાડી દે. હા. તો ફાઇનલી છે ને ઈ નક્કી કરી નાખ્યું અમે ફોટો અમારા જ ફ્રેન્ડ છે મારો એક એના ફ્રેન્ડ છે હા. એટલે એના થકી આપણે કરી નાખશું કરી બધું. અને લોકેશન એ આપણું નક્કી કરી નાખ્યું છે કે કયા લોકેશને પાડશું એ બધું આવનારા વ્લોગમાં તમને બધું જોવા મળશે. હા. અને એના માટે છે ને થોડુંક એમને વસ્તુ લેવાની કીધી એ આપણા ઉપર હતું, મતલબ કે કોસ્ટ્યુમ એ આપણા ઉપર અને જે આપણે ફોટા પાડવા છે એનાઉન્સમેન્ટ ના તો એના માટે નાના શૂઝ ની જરૂર પડશે ને બીજી અમુક બધી વસ્તુ થોડી છે. હા હા. પ્રોપ્સ ની જરૂર Props પડશે ની એ બધા જરૂર પ્રોપ્સ પડશે. લખ્યા એ બધા નક્કી કરીએ એવા કઈ જઈએ હા, ઈ બધા પછી એને ખરીદી કરવા ઉપડવું પડ્યું પછી. પછી થોડુંક મોડું થતું હતું ને તો પછી હું થોડુંક કન્ફ્યુઝન થઈ ગયો હું વસ્તુ કેવા એક ફોટા તો પાડવા દર વખતે કન્ફ્યુઝન હોય ને ખરેખર હમણાં તો આશીષ કન્ફ્યુઝન કરી નાખે. મને ગમી ગયું તું ને તો કે ના મને નથી ગમતું લે. મેં કીધું કે હજી કઈક જોઈએ આપણે થોડુંક કઈ રીતે કરવું કીધું તો પછી એમાં એક છે ને પેન્ડિંગ દર્શન રાખ્યું વિરવાડી કર્યા ને પછી અહીંયા બીજા એક મેરડીમાં મંદિર હતું ત્યાં દર્શન કરવા ગયા હતા. અહીંયા દર્શન કરીને પછી આ કામ પતી ગયું ને તો પછી અહીંયાથી પાછા ઉપડી ગયા ખરીદી ખરીદી કરવા. પણ બસ થાય નહીં હવે પછી હવે જોઈને આવ્યા હી પણ ફાઇનલ કરી નાખ્યું અમુક વસ્તુ કે એમાંથી 2-3 વસ્તુ આમ તેમ કરવી છે હજી માઇન્ડમાં નથી બેહતું ઈ થઈ જાય એટલે નક્કી કરી લઈને હવે ફોટો શૂટ ની ડેટ કઈ રાખીને ઈ નક્કી નથી હજી એ અમારું નક્કી નથી, પણ એ પછી કઈ કરશું. હા જ્યારે કરવાનું છે ને ઈ પહેલા અમે તમને કહી દઈશું ને જ્યારે પાડવા જઈશું ને ત્યારે અમે આખો વ્લોગ બનાવશું તો તમને મજા આવશે મજા કે આવશે હા જોવાની. અને બીજી વસ્તુ કે થોડુંક કન્ફ્યુઝન મને ઈ છે પર્સનલી કે કપડા આપણે કેવા રાખશું. હા, તો ઈ એક તમે મેં- લોકો જો સજેશન તમને કોઈને હોય છોકરીઓને તો સજેશન થોડું કરજો. જો અમને યોગ્ય લાવશે તો તમારું સજેશન અમે લઈશી, બરોબર ને હા આશીષ? શ્યોરલી કે અમે આપણે કે અમે કેવી થીમ રાખવી કેવી છે, theme બોલો રાખી? તમે કયો. પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ ફોટોશૂટ Announcement. મેટર્નિટી ફોટોશૂટ નથી રાખવાનું એટલે હા. બેયના કપલ મેચ કરી કપડા કે બીજું કઈક કરી કેવી રીતે કરી હવે જોઈ. જોઈએ હવે જો એક મારી પાસે છે ને બ્લેક કલર નું ફ્રોક ટાઈપ છે તો હું ઈ પેલા પહેરીશ. જો મને સારું લાગશે ને તો આપણે એક ઈ રાખીએ ઈ કે તો કરી. એના માટે આશીષ છે ને તમે કઈક બ્લેક કલર નું ટી શર્ટ છે અને શર્ટ છે તમારી આગળ એ તો પછી હજી બધું ક્યાં તું કઈ સરપ્રાઈઝ રાખશું આપણે ઘણું બધું Surprise. પણ ઈ સારું લાગે તો ની વાત છે, નકર તો આપણે કાઢી નાખશું. તો હા. કેવા કોસ્ટ્યુમ રાખવા તો તમે એ લોકો બધું. કઈક સજેસ્ટ કરજો પેલા તો મને, બરોબર? બધાય સજેસ્ટ કરજો. બધાય. જેને જેને ખબર છે ઈ બધાય સજેસ્ટ કરજો ને કરજો મને, હા. કન્ફ્યુઝ ન થાવ એમ. હમ. કઈ કલર ના, અમે એને YouTube માં ફોટા શેર કરશું Instagram માં તો મૂકશું જ આયરે પણ YouTube YouTube માં માં તમારી આયરે શેર કરશું બસ ફોટા આ વખતે હા આ વખતે YouTube માં મૂકશું. એટલે શું હોય કે ઘણા લોકો એમ કે દીદી અમે તો Instagram નથી તો વાપરતા, YouTube માં જોઈ લેજો તમે. એટલે તમે YouTube માં જોઈ લેજો, બરોબર? હા હા હમણાંથી છે ને બહાર જાય ને અત્યારે પ્રેગ્નન્સી માં તો કેવું ફીલ થાય ખબર છે મને કે આપણે થોડેક અમથે જવાનું હોય ને તો આપણને છે ને આમ થાક લાગી જાય. એમ તો એવો બાપરે આપણે તો કેટલું ફરી આવ્યા, આમ 4 ધામની યાત્રા કરીને એટલું બધું થાકી જવાય બોલ. હા એવું થાય રેગ્યુલર માં શું હોય કે હળોદળો વધારે કરીને તો હાલે અત્યારે છે ને વધારે આમ હલન ચલન વધારે થોડુંક અમતું કરીને તો એમ લાગે કે હવે છે ને થોડુંક થકાઈ ગયું. હજી અમે ગયા ને ડીમાર્ટમાં તો ખુશી હું કે ખબર આશીષ હાલો હાલો જલ્દી જલ્દી કે મારે છે ને બધાય સેક્શન ફરવા હે. હજી એક સેક્શન ફરી ને કે આશીષ હવે છે ને ઘરે જવું હે મારે હવે નથી ફરવું. થાય એવું થાય મારું એ બધાયનું અલગ અલગ થાતું એમ મને હે ને થાક લાગી જાય અત્યારે. હજી હે ને અત્યારે હે ને લાગશે પછી થોડોક ટાઈમ નહીં લાગે કા મમ્મી? પછી તો કાઈ નહીં થાય. ઈ તો હજી આપણને જરા કેવું મોત થાય હા. શું કે અત્યારે 5 મહિના લગન ખાવા અભાવમાં થાય ને એટલે થાય. હા. અને બીજી વસ્તુ શું થાય ખબર? ભૂખ લાગે. ભૂખ એવી લાગે ને એટલે ઘરેથી એને પાણી અને થોડું ખાવાનું મીન્સ કે બિસ્કિટ કે એવું કાંઈ પણ એને કેરી કરી લેવું પડે. આ પર્સ આયરે જ રાખ્યું આમાં બધું લઈ જાય અમે જ્યારે બહાર જાય ને એટલે ખુશી માટે એટલે હે ને બિસ્કિટ એકાદ બે તો હે ને નાખવા જોઈએ. લગભગ બધાય કેરી કરતા જ હશે કરે જ જેટલા પણ carry. પ્રેગ્નેન્ટ વુમેન હોય ને બધી પછી જો- બધાયનું અલગ અલગ હોય ને હેર બધાયની અલગ અલગ હોય. બધાયને અલગ થાય. મને તો ભૂખ લાગે એટલે ગમે ત્યાં જઈને જો ડીમાર્ટ માં ગયા હતા ને તોય હેને આમાં હું હેને એકાદ બિસ્કિટ નું પેકેટ નાખી દેતો તો પાણી શીશો એ બે તો નાખવાનું છે એટલે હેને અડધો પચીને ત્યાં તો ભૂખ લાગી જાય. અને બધા બહાર જાય ને એટલે ઘરનું લઈ જ જવાનું. હા હા એટલે શું ખુશીને જેવી ભૂખ લાગી ને ખુશી ગાડીમાં બેઠી બેઠી આશીષ મને ભૂખ લાગી મેં કીધું કાઢી લે પર્સમાં પડ્યું છે આયરે બેઠી બેઠી ખાઈ લે કીધું. એટલે હવે મમ્મી હવે લઈ જ ના જાય. લઈ જ જવાનું. બહારનું ખાવાનું નહીં. આપણા ઘરમાંથી પાણી ખાવાનું જે જોઈ લઈ બધું લેવાનું. લઈ હા, જાય. બધું લઈ જ પાણી પછી વળી બોટલ લેવા બહાર ઉતરવું ને ઓલું કરે એના કરતા ઘરેથી જ બોટલ ભરી લે અમે. ઈ હારું લાઈવ એન્ડ કર્યું ને જેવું લાઈવ એન્ડ કર્યું ને એવું તરત બેહી ગયા મેચ જોવા અને ખુશી બેહી ગઈ એડિટિંગ કરવા.
હા જો કામ તો કરવું પડશે, કામ વિના નહીં હાલે, મેચ જોયા વિના નહીં હાલે. તો જો લેપટોપ અને અહીંયા મોબાઈલમાં મેચ આયરે આયરે મેચે ચાલુ હે ને આયરે આયરે કામે ચાલુ હે. અરે હા. વાહ રે વાહ, બધું સરસ. કરવું પડે જીવનમાં. હા હા. કેટલા પહોંચ્યું આશીષ? હવે ઇન્ડિયા લગભગ જીતી જઈશે હો. એમ ને હા હા. આ વખતે તો ઇન્ડિયા જીતવું જ પડશે. આ જીતવું જ પડશે. ખુશીએ કીધું એટલે જીતવું જ પડશે ઇન્ડિયા. આ વખતે તો જીતવાનું છે. પર્સનલ મેસેજ કરતું. પર્સનલ મેસેજ તો યાર એમાં તો જો આ તો હાર જીત હે હવે એમાં તો કઈ નક્કી ન કહેવાય, પણ આપણે હવે hope ફોર્મમાં હે રાખીએ. અમે હા. હોપ કે ઇન્ડિયા જીતી આપણે જાય. એમ cheers કરીએ કે ના જીતશે એમ. જીતશે જીતશે. આ વખતે અત્યારે જીતે એવું જ લાગે. હજી તો ઘણા બધા રન બાકી. 40 બોલમાં 106 રન એટલે નહીં થાય લગભગ તો બાંગ્લાદેશ થી. 40 બોલમાં 106 રન હે ને? 42 બોલ હે એટલે હા તો જોઈએ આમાં ભાઈ હવે લગભગ ખાઈને તો ગમે નહીં ત્યારે થાય. બાજી આ તો પલટાય ભાઈ કા? છક્કા ને ચોક્કા નાખે તો બસ મેળ ન પડે હવે. ના ના તોય જીતશે જ ઇન્ડિયા. ઇન્ડિયા જીતી જશે લાગે હે એવું મને હવે. હાલ હાલ તું એડિટિંગ કરવા માંડ, હું મેચ જો. હાલો. તો અત્યારે મેચ પૈતી ને ઇન્ડિયા હે ને ફાઇનલી જીતી ગયું હે T20 વર્લ્ડ કપ. આ વખતે ઇન્ડિયાનો જ છે. પાક્કું પાક્કું ને પાક્કું. જમકુડી તો હુઈ ગઈ, કહેતી હતી કે કોણ જીતશે કે ઇન્ડિયા જીતશે કરતી હતી, પણ એ પહેલા જ હુઈ ગઈ. તો હવે સવારે એને કહીશ કે ઇન્ડિયા જીતી ગયું, ખુશી એમ એટલે ખુશ થઈ જશે. વધારે ન જોવે પણ એમ મજા આવે એને કહું ને કે ઇન્ડિયા જીતું તો ઇન્ડિયા ઓલું હોય ને ઇન્ડિયા જીતું એવું. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો બાય બાય બધાને, ગુડ નાઇટ.